चलो विद्यार्थी मित्रों, આજે આપણે 10મા લેક્ચરમાં વિકલિતનો ચોથો ઉપયોગ જોઈશું અને ચોથી એક્સરસાઇઝ 10મો લેક્ચર છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે આગળ વધીશું. 1 થી 3 એક્સરસાઇઝમાં આપણે ઘણું બધું જોઈ ગયા. મોટા ભાગે બધા જ એક્ઝામ્પલ તમને સોલ્વ કરાવેલા છે. તમારે પ્રેક્ટિસ પણ થઈ ગઈ હશે, સારી એવી પ્રેક્ટિસ થઈ ગઈ હશે. હવે આજે આપણે વિકલિતનો ચોથો ઉપયોગ એટલે કે આસન મૂલ્ય તરીકે વિકલિતનો ઉપયોગ જોઈશું. તો આ મિત્રો 1 થી 23 સુધીના એક્ઝામ્પલ લખેલા છે, જેમ કે 1 2 3 એ રીતે 17 અને 18 થી 23 આટલા એક્ઝામ્પલમાં આસન મૂલ્ય શોધવાના છે. આસન મૂલ્ય શોધો. તો હવે આસન મૂલ્ય શોધતા પહેલા ફક્ત તમારે એનું એક સૂત્ર કેવી રીતે આવે છે જે તમને યાદ જ છે, મારે તમને યાદ જ કરાવવાનું છે. 11મા ધોરણમાં આપણે વિકલનની શરૂઆત કરી, એમાં વિકલિતની વ્યાખ્યા જોઈ ગયા. હું તમને યાદ કરાવું કે વિકલિતની વ્યાખ્યા આવી હતી કે d/dx એટલે કે f' બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x plus h minus f of x upon h. આ વિકલિતની વ્યાખ્યા છે. આ વ્યાખ્યા સૂત્રને આધારે તમને જો યાદ હોય તો 11મા ધોરણમાં લગભગ આપણે 50 એક્ઝામ્પલ જોયેલા ટેક્સ્ટબુકના, અને આ ઉપરાંત મેં તમને એક વર્કશીટ આપેલી હતી, 12ના દાખલા ગણાવેલા હતા, એ પણ આપણે જોઈ ગયા. અને આના આધારે પ્રમાણિત વિકલિતોના જેટલા સૂત્રો છે 20 સૂત્રો, 20 સૂત્રો આપણે આમાં સૂત્રથી સાબિત કરેલા, અને એને પ્રમાણિત વિકલિતો તરીકે લઈ, સૂત્ર તરીકે લઈ પછી આપણે વિકલનના દાખલા ગણેલા, અને જે આપણે 5મા ચેપ્ટરમાં જોઈ ગયા છીએ. તો આ છે મિત્રો, યાદ રાખો કે આ ગુણોત્તર છે વૃદ્ધિ ગુણોત્તર કહેવાય. ન્યૂટને આપેલો બહુ જ અગત્યનો ફિઝિક્સની અંદર આનો અસીમિત ઉપયોગ છે, એટલો બધો ઉપયોગ છે વૃદ્ધિ ગુણોત્તર. અને જ્યારે h ટેન્ડ્સ ટુ 0 એનો મતલબ કે h નું અતિ અલ્પ મૂલ્ય h ટેન્ડ્સ ટુ 0 એટલે 0 ની અતિ નજીકનું મૂલ્ય જ્યારે હોય ત્યારે આ ગુણોત્તર અને આ બંને સરખા થાય છે. એટલે f' nearly equal to આમ લખાય છે, nearly equal to f of x plus h minus f of x upon h. હવે તમે આનું થોડું સાદુરૂપ આપો એટલે આ h ને ડાબી બાજુ લઈ આવો, h into f dash x is equal to f of x plus h minus f of x થાય. હવે જો મિત્રો કે આ વિધેયને ડાબી બાજુ લઈ આવો એટલે f of x પ્લસ થઈ જશે, આ ડાબી બાજુ આવશે, અને આ પદ તો હતું જ પ્લસ h into f dash x આવું થયું. અને આ જે છે એ f of x plus h. તો મૂળ વસ્તુ શું થઈ? આ વિકલિતનું વ્યાખ્યા સૂત્ર હતું, અને એ વ્યાખ્યા સૂત્રમાં અતિ અલ્પ મૂલ્ય h નું હોય ત્યારે આ બંને ગુણોત્તર સરખા થાય છે, આપણે જાણીએ છીએ. તો એની સરખામણી કરી એટલે આપણને આ સૂત્ર મળ્યું. આ સૂત્રને મૂલ્ય મિત્રો આસન મૂલ્ય સૂત્ર કહે છે. તમારે આ એક જ વસ્તુ યાદ રાખવાની, આસન મૂલ્ય સૂત્ર આ એક જ યાદ રાખવાનું છે. હવે આ જો ભૂલાઈ જાય તો એને એક જ સેકન્ડમાં યાદ કરવા માટે વિકલિતની વ્યાખ્યા સૂત્ર તો આપણને યાદ જ છે. તો આ સૂત્રને લઈ તો આને અતિ અલ્પ મૂલ્ય માટે સરખામણી કરી દો એટલે સૂત્ર સાબિત થઈ જશે. એટલે મેં આખી થિયરી બતાવી દીધી. હવે ઘણી જગ્યાએ સંકેતોમાં ફેરફાર હોય છે. તો આ h શું છે? અતિ અલ્પ મૂલ્ય છે. થિયરીમાં, ટેક્સ્ટબુકમાં ડિટેલમાં વાંચો, ટેકનિકલ લેંગ્વેજમાં તમને થોડું ઓછું સમજાશે, પણ વાંચો તો આની આ જ વસ્તુ જે મેં તમને સરળ શબ્દોમાં બતાવી છે એની એ જ વસ્તુ એમાં લખેલી છે. હવે આ h શું છે એની વાત કરું તો આ h અતિ અલ્પ મૂલ્ય છે
એટલે જેમ જેમ h ટેન્ડ્સ ટુ 0 લિમિટ છે તો h નું મૂલ્ય અતિ નજીકનું મૂલ્ય જાય છે તેમ આ બંને ગુણોત્તર સરખા થાય છે. આ ગુણોત્તર અને આ સરખા થાય છે. તો આ h નું મૂલ્ય નજીક જાય તો આ x માં ફેરફાર દર્શાવે. તો આ જે છે h છે એ x માં થતો ફેરફાર છે અને x માં થતા ફેરફારને ડેલ્ટા x વડે પણ દર્શાવાય. આ ડેલ્ટા x વડે પણ દર્શાવાય. ટેક્સ્ટ બુક માં મોટા ભાગે આ સિમ્બોલનો ઉપયોગ કરેલો છે. એટલે આ ડેલ્ટા x લખો કે ડેલ્ટા x લખો કે h લખો, આ બધી વસ્તુ સરખી છે. એટલે આસન મૂલ્ય સૂત્રને તમે આમ પણ લખી શકો છો. આ x માં થતો ફેરફાર અને આ f of x, h એટલે ડેલ્ટા x into f dash x. હવે આની જગ્યાએ તમે મોટો ડેલ્ટા x લખો, આમ લખો તો પણ ચાલે. f of x plus ડેલ્ટા x into f dash x. તો સંકેત તમે આ ડેલ્ટા x નો ઉપયોગ કરો કે આ ડેલ્ટા x નો ઉપયોગ કરો કે h નો ઉપયોગ કરો, મીનવાઇલ એનો કોઈ ફરક નથી. તમે ગમે તે સૂત્ર તો એકનું એક છે, સિદ્ધાંત એકનો એક છે, સિદ્ધાંતમાં કોઈ ફરક પડતો નથી. તો આપણને ઈઝી કેવી રીતે પડે છે એ વસ્તુ આપણે જોવાની છે. એટલે યાદ રાખો આપણે આ વસ્તુ લઈએ છીએ અથવા આ લઈએ છીએ. હવે આસન મૂલ્ય સૂત્ર આપણે યાદ રાખવું છે અને એનો ઉપયોગ કરવો છે. એટલે આપણે જોઈએ કે આસન મૂલ્ય સૂત્ર આ આસન મૂલ્ય છે f of x plus h equal to f of x plus h into f dash x. આ આસન મૂલ્ય સૂત્ર યાદ રાખજો મિત્રો. અને ભૂલાઈ જાય તો કેવી રીતે યાદ કરવું એ મેં તમને શીખવાડ્યું. હવે એની આખી રીત શીખવાડું છું. આ બધા જ એક્ઝામ્પલ અડધી મિનિટમાં બધા એક્ઝામ્પલ એક મિનિટમાં સોલ્વ થઈ જાય એવા એક્ઝામ્પલ છે. તમે થોડી સ્પીડ રાખો તો નહીતર 1 થી 2 મિનિટમાં કોઈ પણ એક્ઝામ્પલ સરળતાથી ગણી શકાય. એની આખી રીત બતાવું છું મિત્રો. 1 by 1 એક્ઝામ્પલ હું લેતો જઈશ. હવે સૌ પ્રથમ તમારે એક વિધેય ધારવાનું. ધારો કે આ એક વિધેય લઈ લેવાનું. આ વિધેય પહેલો મુદ્દો, પછી બીજો મુદ્દો, જે વિધેય ધારેલું હોય એનું વિકલન કરવાનું એટલે તમને એનું વિકલન મળશે. અને ત્રીજો મુદ્દો કે જે રકમ આપેલી હોય એને x plus ડેલ્ટા x ના સ્વરૂપમાં દર્શાવવાની. જો આ x plus ડેલ્ટા x અથવા ડેલ્ટા x ને આપણે h સિમ્બોલ આપ્યો તો h આપશું. બરાબર. ડેલ્ટા x લખો અહીંયા તો ડેલ્ટા x લખવાનું નહીતર h લખવાનું. અને આ મૂક્યા પછી આમાં તમને x અને h આ બે વસ્તુ મળશે. હવે કેવી રીતે મળશે એ વસ્તુ હું તમને બતાવી દઉં છું. તો તમે ફક્ત આ આસન મૂલ્ય સૂત્રમાં તમે કિંમત મૂકશો તો તમને અહીંયા જવાબ મળી જશે. જો અહીંયા જવાબ મળી જશે. એક્ઝામ્પલ એ ખતમ થઈ જશે. પ્રત્યેક એક્ઝામ્પલ હું તમને ગણીને બતાવું છું. હવે તમારે ખાલી સમજવાનું એટલું રહે છે કે આપણને જે રકમ આપેલી હોય, સમજો જે રકમ આપેલી હોય, દાખલા તરીકે આ પહેલું છે વર્ગમૂળમાં 25.3. તો આ 25.3 છે એ ફિગર થયો, આંકડો થયો કે જેના વર્ગમૂળનું આસન મૂલ્ય આપણે શોધવાનું છે. તો એવી રીતે અહીંયા 49.5 ના વર્ગમૂળનું આસન મૂલ્ય શોધો. તો જે ફિગર હોય એને વ્યાપક સ્વરૂપમાં x ધારી લો. એટલે આને તમે x ધારી લો તો આપણું વિધેય થયું √x. તો ધારો કે વિધેય f of x બરાબર √x. હવે તમને મિત્રો આ બધી વસ્તુ સમજાવી દઉં. આ બધા એક્ઝામ્પલમાં આમાં તમે વિધેય √x ધાર્યું, આમાં √x, આમાં √x જોઈ લો. એટલે આ એક્ઝામ્પલ 1 2 3. ત્યાર પછી આની અંદર આ ચોથો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જુઓ. આને x ધારી લો, x raised to 1/3
પ્રત્યેક એક્ઝામ્પલમાં તમારે વિધેય ધારવાનું. એટલે રકમ જોઈ તમારે કયું વિધેય ધારવું એ તમારે નક્કી કરવાનું. યાદ રાખો. જેમ કે આ છે √x, આ છે x⁻⁴. આ ચારમાં તો વિધેય આપેલા જ છે એટલે આપણે કઈ ધારવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે પહેલો પેરેગ્રાફ તો આપોઆપ નીકળી જ જાય છે. યાદ રાખો, રકમને અનુરૂપ વિધેય ધારવું. હું તમને સ્ટેપ આપું છું. પહેલું સ્ટેપ, રકમને અનુરૂપ વ્યાપક સ્વરૂપમાં વિધેય ધારવું. યાદ રાખી લો, નહીં તો નોંધ કરી લો કે આ વસ્તુ પહેલા ધારવાનું. હવે પહેલા હું આટલા આ વર્ગમૂળ વાળા વિધેય, આ 2, આ 3 અને આ 4 વર્ગમૂળ વાળા છે અને આ 5, તો આ 5 એક્ઝામ્પલ અને એક આ 18 નું 6 એક્ઝામ્પલ છે. તો 6 એક્ઝામ્પલ ફટાફટ તમને બતાવી દઉં છું. આ √x તમે વિધેય ધાર્યું છે, યાદ રાખો. હવે આનું વિકલન કરો, 1/2 √x થશે. હવે જે ફિગર જેને તમે વ્યાપક સ્વરૂપમાં ધાર્યો છે એ વસ્તુ લઈ લો. આ √x હું બ્લેક કલર થી લખું છું. વિધેય ધાર્યું, વિધેયનું વિકલન કરો, પહેલું સ્ટેપ થયું. બીજા સ્ટેપમાં હવે યાદ રાખો કયો ફિગર હતો? 25.3. તો એના એવા બે ભાગ પાડો. યાદ રાખો, એના એવા બે ભાગ પાડો કે જેથી એક ભાગ, પહેલો ભાગ, અહીંયા મારે બે ભાગ પાડવાના છે. એક ભાગ વિધેયને અનુરૂપ હોય. યાદ રાખો, વિધેયને અનુરૂપ હોય. વિધેય એટલે આ વર્ગમૂળ છે, વર્ગમૂળનું વિધેય છે. તો એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ સરળતાથી નીકળતું હોવું જોઈએ એને આપણે વિધેયને અનુરૂપ છે તેમ કહીશું. તો આ 25.3 માં 25 નું વર્ગમૂળ નીકળે છે, તો બાકી અતિ અલ્પ નાનો ભાગ રહ્યો એને 0.3 કહીએ. તો તેથી આને સાથે સરખાવો તો x બરાબર અને h બરાબર, ચલો x બરાબર આપણને 25 મળ્યા અને x બરાબર 0.3 મળ્યા. ફરી આ બે સ્ટેપ આ એક્ઝામ્પલમાં રિપીટ કરું છું મિત્રો. સૌપ્રથમ જે રકમ આપેલી હોય એટલે કે જેનું આસન મૂલ્ય શોધવાનું હોય એ રકમને અનુરૂપ વિધેય ધારો, વિકલન કરો. પહેલું સ્ટેપ પૂરું. અચ્છા, બીજું, જે રકમનું આસન મૂલ્ય શોધવાનું હોય એ રકમના એવા બે ભાગ પાડો કે જેથી એક પહેલો ભાગ એટલે કે x અને બીજો ડેલ્ટા x એટલે કે h. તો પહેલો ભાગ વિધેયને અનુરૂપ હોય અને બીજો ભાગ અતિ અલ્પ હોય, નાનો હોય. યાદ રાખો, બરાબર. તો અહીંયા 25.3 હતા, તો આનું વર્ગમૂળ નીકળે છે એટલે વિધેયને અનુરૂપ થયું. એટલે મેં પહેલો ભાગ એટલે x કહ્યો, બીજો ભાગ 0.3 નાનો છે એટલે x અને h મને મળી ગયા. હવે તમારે ફક્ત આમાં કિંમત જ મૂકવાની છે. એટલે તમે જુઓ કે અહીંયા x + h એટલે 25.3 થયું, બરાબર છે. એટલે આને આમ લખવાને બદલે હું આમ લખી દઉં છું 25.3 એટલે x + h. તો આ થયો f of 25.3 અને x મળ્યા આપણને 25, h મળ્યા 0.3 ઇન્ટુ f'(x) એટલે 1/2 વર્ગમૂળમાં 25. તો યાદ રાખો આટલી વસ્તુ આપણને મળી. હવે માત્ર અને માત્ર સાદુરૂપ રહ્યું. હા, તો જુઓ મિત્રો, હવે સાદુરૂપ f of 25 એટલે √25 થાય પ્લસ 0.3 ગુણ્યા 1/2 ગુણ્યા 5 થાય. √25 એટલે 5, આ 0.3 ભાગ્યા 10 એટલે 5 વત્તા 0.03 એટલે 5.03 થયું. તો આમ આ જે વર્ગ f of x એટલે 25.3, તો આ મૂળ રકમ અહીંયા આવશે એટલે 25.3 નું આસન મૂલ્ય 5.0 થયું. તો આ એક્ઝામ્પલ થયું મિત્રો.
આ જ રીતે હવે આ એક્ઝામ્પલ તમને બતાવું તો અહીંયા માત્ર આંકડા ફરક પડશે, બરાબર? જોઈ લો અહીંયા એક્ઝામ્પલ નંબર 2, આ એક્ઝામ્પલ 2, 3, 10, 11 અને 18 આ 6 એક્ઝામ્પલ આ રીતે ગણી શકાશે. દાખલા તરીકે એક્ઝામ્પલ નંબર 2 જુઓ, આપણે 49.5 છે તો આ 49 અને 0.5 એટલે x એટલે 49, h એટલે 0.5 મળ્યું. હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો આ થશે 49.5, અહીંયા 49 આવશે, અહીંયા 0.5 આવશે, અહીંયા 49 આવશે. એટલે કિંમત મૂકો 49.5 નું વર્ગમૂળ આ 7 થશે, આ 0.5 થશે, આ 49 નું વર્ગમૂળ 7 દુ ને 14 થશે. હવે આનું સાદુરૂપ મિત્રો તમે જોઈ લો કે આ 7 છે વત્તા 0.5, તો આ કેલ્ક્યુલેટર લઈ લો, આની અંદર 0.5 ભાગ્યા 14 કરો એટલે તમને મળશે 0.0357. તો અહીંયા મૂકો 0.0357, બંનેનો સરવાળો કરો તો આ તમને જવાબ મળ્યો 7.0357. આ જે મળ્યું છે એ 49.5 નું મૂલ્ય મળ્યું. તો 0.736 એટલે આને આમ પણ 3 ડેસિમલ પોઈન્ટ સુધી લખવું હોય તો આમ લખી શકાય. તો આટલા સરળ એક્ઝામ્પલ છે, જરૂર પડે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. તો અહીંયા બાકીના પોઈન્ટમાં આટલી જ જરૂર પડશે. એ જ રીતે તમે બાકીના બધા જ એક્ઝામ્પલ આ રીતે શોધી શકશો. અહીંયા આંકડાનો જ ફરક છે, ફક્ત આટલા જ આંકડાનો ફરક પડશે. હવે એના પછીનો એક્ઝામ્પલ તમે જુઓ ધ્યાનથી તો આ બધા જ ત્રીજો એક્ઝામ્પલ જોઈ લો. આ ત્રીજો એક્ઝામ્પલ 0.6 છે તો અહીંયા 0.6 0.60. હવે વર્ગમૂળ તો 64 નું નીકળે એટલે અહીંયા 0.64 પ્લસ માઈનસ 0.04 આવું થાય એટલે x બરાબર 0.64 થયું અને આ થયું માઈનસ 0.04. હવે અહીંયા કિંમત મૂકો તો 0.6 એટલે 0. આપણી રકમ છે 0.6, અહીંયા તમે 0.64 લીધું છે અને h મળ્યું છે માઈનસ 0.04 અને આ થયો 0.64. હવે 64 નું વર્ગમૂળ તો 8 થાય, આ થયો 0.8, અહીંયા માઈનસ આવશે 0.04 છેદમાં આ 0.8 એટલે 2 ગુણ્યા 0.8 એટલે 0.8 માઈનસ. હવે આનું સાદુરૂપ આપો તો 8 દુ ને 16 એટલે 1.6 થશે. તો ફરી પાછું કેલ્ક્યુલેટર લો. હવે જુઓ 0.04 ભાગ્યા 8 દુ 16 એટલે 1.6 એટલે આવ્યો 0.025. તો અહીંયા લખો 0.025 એમાંથી 0.8 બાદ કરીએ તો આપણને આવશે 0.775 એટલે આપણને મૂલ્ય 0.6 નું મળશે. 0.775 આ બધી ગણતરી છે મિત્રો. તો આ પ્રમાણે તમે બધા જ એક્ઝામ્પલ ગણી શકો છો. અહીંયા 0.6 લીધું, આ 401 છે. તો હવે એક્ઝામ્પલ નંબર 10 લઈએ તો આ 10મો એક્ઝામ્પલ છે. કેટલા છે જોઈ લો 401. તો વર્ગમૂળ કોનું નીકળે 401 ની આજુબાજુની સંખ્યા કઈ તો 400 + 1 તો x બરાબર
આપણને મળશે 400 h બરાબર 1 અહીંયા 400 અને 1 મૂકીએ તો અહીંયા 400 ને 1 x બરાબર 400 x ની જગ્યાએ h એટલે 1 ગુણ્યા x એટલે 400 આનું સાદું રૂપ આપો એટલે તમને કેલ્ક્યુલેશન મળશે 400 ને 1 આનું 400 નું વર્ગમૂળ 20 વત્તા 1 ના ભાગ્યા 400 નું વર્ગમૂળ 20 20 ગુણ્યા 2 એટલે 40 હવે ફરી લો કેલ્ક્યુલેટર હવે જુઓ કે કેલ્ક્યુલેટરમાં તમે 1 ભાગ્યા 40 કરો એટલે મળશે 0.025 વત્તા 20 કરો એટલે મળશે 20.05 એટલે 20.025 સોરી એટલે 401 નું આસન મૂલ્ય મળ્યું આપણને 20.025 તો હવે પછીના બધા જ એક્ઝામ્પલ મિત્રો હવે પછીના બધા જ એક્ઝામ્પલ અડધી મિનિટમાં થઈ જાય આજે મેં લખ્યું છે એમાં કોઈ ફરક નહીં ફક્ત અને ફક્ત આંકડા જ બદલવાના બીજું કશું કરવાનું નથી દાખલા તરીકે આ 0.0037 છે તો 0036 વત્તા હવે એક્ઝામ્પલ બતાવી દો 11મો એક્ઝામ્પલ છે અહીંયા મિત્રો આ 11મો એક્ઝામ્પલ જો આંકડા જ બદલવાના છે બધા જ આંકડામાં આટલી તમારે રીત યાદ રાખવાની છે જો 0.0037 તો 0.0036 વત્તા 0.0001 એટલે x બરાબર 0.0036 અને h બરાબર 0001 આ મળ્યું હવે x h એટલે 0.0037 આપણને મળ્યું અને આમાં 0.0036 અને આ મળશે 0.0001 અને આ થશે 0.0036 આ વર્ગમૂળ હવે 36 નું વર્ગમૂળ કરો તો 6 થાય 4 ડેસિમલ 0.06 આનો વર્ગ કરો તો આવશે પ્લસ 0. છેદમાં આ થશે 2 ગુણ્યા 0.06 હવે પાછું લો કેલ્ક્યુલેટર મિત્રો આને સાદું રૂપ આપો તો જુઓ આ છેદમાં છે તો 6 ગુણ્યા 2 12 થાય એટલે 0.12 થાય એટલે તમારે કેલ્ક્યુલેટરમાં લેવાનું 0.0001 ભાગ્યા 0.12 એટલે મિત્રો આટલા મળ્યા હવે એમાં ઉમેરવાના પ્લસ 0.06 આ ઉમેર્યા એટલે આપણને મળ્યા મિત્રો આ સાદું રૂપ મળ્યા 0.0608 એટલે આમ 0.0037 નું વર્ગમૂળ નું આસન મૂલ્ય મળે છે 0.608 તો આમ આ આપણે 11મો એક્ઝામ્પલ પણ જોયો એ જ રીતે 18મો એક્ઝામ્પલ 36 + 6 લખો એટલે એક્ઝામ્પલ ખતમ તો યાદ રાખો મિત્રો આ રીત છે 30 દાખલા આમ તો પૂરા થઈ ગયા તમારે ખાલી આંકડા જ બદલવાના છે પણ 1 બાય 1 તમને હજુ પણ વધુ એક્ઝામ્પલ હું તમને બતાવતો જઉં છું અહીંયા તમારે માત્ર આટલું જ ચેન્જ કરવાનું છે તો હવે મિત્રો ફરીથી તમે આ જોઈ લો સૂત્રને યાદ રાખજો FO આ અહીંયા x ની કિંમત મૂકવાની અહીંયા h ની કિંમત મૂકવાની અને અહીંયા f ડેશ અહીંયા ફરીથી x ની કિંમત મૂકવી પડે તો હવે તમને ફરી પાછું
બતાવું છું આ 1/3 તો આ જો એક્ઝામ્પલ 4 1/3 એક્ઝામ્પલ 7 અને એક્ઝામ્પલ 12 એટલે 4 7 અને 12 આ ત્રણે એક્ઝામ્પલ છે એક જ સરખા એક્ઝામ્પલ છે જો 4 થી શરૂઆત કરીએ તો એક્ઝામ્પલ નંબર 4 વિધેય શું દર્શાવશું x⁻⁴ તો વિધેય છે x⁻⁴ આનું વિકલન કરો 1/3 x⁻⁴ આ 1/3 -1 એટલે -2/3 થશે તો એનું સાદુરૂપ 1/3 x⁻²/3 આવું થશે હવે આંકડો કયો છે 0.009 તો 0.009 હવે આ ઘનમૂળ છે મિત્રો આપણા વિધેયને અનુરૂપ ભાગ પાડવાના તો x કેટલો લેશો કોનું ઘનમૂળ નીકળે છે 8 નું 8 નું ઘનમૂળ 2 2 * 4 = 8 એટલે અહીંયા આપણે 0.008 લઈશું અહીંયા 0.001 લઈશું એટલે આપણને x અને h મળી જાય છે હવે તો ફક્ત તમારે કિંમત જ મૂકવાની બાકી રહે છે અહીંયા આવશે 0.009 અહીંયા 0.008 h મળશે 0.001 અને 0.008 હવે આનું મૂલ્ય 0.009 નું વર્ગમૂળ આનું ઘનમૂળ એટલે આ 0.008 f of x x ની જગ્યાએ 1/3 પ્લસ 0.001 ગુણ્યા f ડેશ એટલે 1 ના છેદમાં 3 અને x એટલે 0.008 એની 2/3 ઘાત 8 નું ઘનમૂળ 2 આવે એટલે 0.2 આવે પ્લસ 0.001 છેદમાં આ 0.2 ઘનમૂળ એટલે 0.2 નો વર્ગ એટલે 0.2 ગુણ્યા 0.2 એટલે 0.04 થશે એટલે 3 ગુણ્યા 0.04 થશે ફરીથી મિત્રો કેલ્ક્યુલેટર લો હવે જોતા જાઓ કે 0.4 ગુણ્યા એટલે 4 * 12 એટલે 0.12 થાય એટલે યાદ રાખો મિત્રો કે ફરી કેલ્ક્યુલેટર ની અંદર તમે જોતા જાઓ 0.001 ભાગ્યા જોઈ લો 0.12 એટલે 0.12 એટલે તમને મળશે અહીંયા રકમ એટલે એમાં પ્લસ 0.2 કરો એટલે તમને મળશે 0. આ રકમ મળશે 0.208 તો આમ વર્ગમૂળ નથી અહીંયા ઘનમૂળ છે આપણી મૂળ રકમ આ હતી એટલે આ જે ઘનમૂળ થશે 0.009 નું ઘનમૂળ બરાબર 0.208 તો આમ મિત્રો આપણે ચોથો એક્ઝામ્પલ જોયો તો બધા જ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે આ ઘનમૂળ વાળો એક્ઝામ્પલ આ ઘનમૂળ વાળો 26 છે 26 એટલે અહીંયા આ 26 ના ઘનમૂળ થાય એવું નજીકનું વર્ગમૂળ હોય તો 25 + 1 લેવું પડે આ ઘનમૂળ છે એટલે 27 ઓછા 1 લેવું પડે તો અહીંયા આવશે 27 અહીંયા -1 આવે h ની કિંમત કારણ કે 27 નું ઘનમૂળ 3 થાય મિત્રો યાદ રાખો અહીંયા ઘનમૂળ હોવાથી આના ભાગ 27 + -1 રહેશે એ જ રીતે આના ભાગ 27 માઈનસ આ 57 છે એટલે 43 રહેશે એટલે -0.43 થશે તો એ પ્રમાણે આના ભાગ પડશે મિત્રો અડધી મિનિટના એક્ઝામ્પલ છે તમને આ બંને એક્ઝામ્પલ પણ હું તમને અહીંયા ફટાફટ બતાવી દઉં છું તમે જરા 5 મિનિટ વધારે થાય આ વિડિયોમાં ચિંતા ના કરશો એટલે તમારે એક્ઝામ્પલ
ગણવા ના પડે અને હું તમને બતાવી દઉં છું. હવે એક્ઝામ્પલ આવશે 12 વિધેય તો એનું એ છે 12 માં એક્ઝામ્પલમાં 26.57 છે એટલે અહીંયા 27 વત્તા માઈનસ 0.43 થશે. 43 ને 57 તો x બરાબર 27 અહીંયા માઈનસ 0.43 થશે. x પ્લસ એટલે 26.57 થશે અને x એટલે અહીંયા 27 થશે અને h એટલે માઈનસ 0.43. તો 27 નું ઘનમૂળ 3 થાય માઈનસ 0.43 અને આ જે f ડેશ તો f ડેશ 27 એટલે 1 ના છેદમાં 3 ગુણ્યા અહીંયા આવશે 27 ની 2/3 ઘાત 3 ઓછા 0.43 છેદમાં 27 નું ઘનમૂળ 3 3 નો વર્ગ 9 એટલે આ 3 ગુણ્યા 9 થશે. 9 તરી 27. ફરી મિત્રો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો એટલે થોડું ઝડપી થાય, મૌખિક રીતે પણ થઈ શકશે. જુઓ 0.43 એટલે આ 0.43 થયા. હવે જોઈ લો 9 તરી 27 એટલે ભાગ્યા આ 27 થયા એટલે આપણને આટલા મળે છે સાદુરૂપ. 3 માંથી આટલા બાદ કરવા પડે એટલે -3 કરીએ તો 2.984 થશે એટલે આ થયું 2.984. તો આમ આપણો જવાબ આવે 2.984. આ થયું 26.57 નું ઘનમૂળ. યાદ રાખો મિત્રો. તો આ પ્રમાણે બધા જ એક્ઝામ્પલ થઈ શકે છે. યાદ રાખો. હવે આ 12મા એક્ઝામ્પલ જોયા પછી તમે અહીંયા આ 19મો એક્ઝામ્પલ જુઓ. 25 નું ઘનમૂળ તો 25 ની નજીક કયું 27. 25 નો વર્ગમૂળ નીકળે, ઘનમૂળ ના નીકળે. તો 25 ની નજીકની સંખ્યા એવી કઈ છે કે જેનું ઘનમૂળ નીકળે છે તો 27 જ આવે. તો તમારે અહીંયા લેવું પડે 27 વત્તા -2 એટલે h ની જગ્યાએ -2 આવે અને અહીંયા 27 જ આવશે. તો તમે આ રીતે એના ભાગ પાડી કિંમત મૂકી અને સાદુરૂપ આપી શકો છો મિત્રો. તો એ જ પ્રમાણે આ જે છે એ ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ 22 છે. તમારે જવાબ પણ ચેક કરી લેવાનો. આ 19મું છે ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 22 છે અને આ ઉદાહરણ નંબર 21 છે ટેક્સ્ટ બુકમાં. તો એની તમે ચેક કરી શકો છો. હવે મિત્રો આટલા એક્ઝામ્પલ આપણે થયા. હવે આપણે આ 5મો એક્ઝામ્પલ જોઈએ. 5મો. હવે આ બધા ઘાતવાળા 5મો અહીંયા 1/4 ઘાતવાળા છે. તો આ 5મો જોયા પછી આ 1/4 ઘાતવાળા પણ તમને બતાવું છું. તો હવે 5મો એક્ઝામ્પલ x વિધેય કયું ધારશો? x raised to 1/10. તો અહીંયા થશે x raised to 1/10 એનું વિકલન 1/10 અહીંયા 1 - 1/10 એટલે 1/10 - 1 એટલે -9/10 થશે. વિકલન થયું એટલે અંશમાં 9 અને છેદમાં 10. આ એનું વિકલન થયું. હવે ભાગ પાડો. આપણે કોનું આસન મૂલ્ય શોધવાનું છે તો એ જોઈ લો. અહીંયા છે 0.999. તો અહીંયા લેશું આપણે 0.999. હવે તમારે વિચાર એ કરવાનો કે કોનું 10મી ઘાત નીકળે છે. તો 1 નું વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, પાંચમું મૂળ એક જ થાય. સરળતાથી નીકળે. એટલે 1 વત્તા -0.001 થાય એટલે x બરાબર 1 આવે અને h બરાબર 0.001 થયું. 001. હવે 1 માંથી આટલા બાદ કરો તો એનું આ જ આવશે. એટલે તમારે અહીંયા થયું 0.999. અહીંયા 1 આવશે, અહીંયા 1 આવશે અને h નું મૂલ્ય મળ્યું 0.001. હવે તમે આમાં કિંમત મૂકી દો અને સાદુરૂપ આપી દો એટલે તમને જવાબ મળશે. તો
તો આનો જવાબ આવશે f(1) 1 નું 1/10 ઘાત આ માઈનસ આવશે 0.001 આનું વિકલન જુઓ 3 આ 3 ગુણ્યા એટલે ગુણ્યા x ની જગ્યાએ 1/9/10 તો 1 ઓછા 0.001 ભાગ્યા 3 આનું સાદુરૂપ તો ફરી કેલ્ક્યુલેટર ની મદદ લો મિત્રો તો આપણે જે કેલ્ક્યુલેટર ની અંદર જોઈ લો 0.001 આપણે લીધું એને ભાગ્યા 3 કરો એટલે તમને આટલું 0.0003 મળ્યું એને -1 કરો એટલે 0.999 તો આ મળશે આપણે 0.99966 છે એટલે 7 કરી દઉં છું તો મિત્રો આ પ્રમાણે આપણે આ એક્ઝામ્પલ જો પાંચમો તો પાંચમા એક્ઝામ્પલ ને આ રીતે આપણે જોઈ શકીએ છીએ આનું વિકલન એક વખત ચેક કરી લેજો બરાબર છે તો અહીંયા આવશે 0.001 ઓકે એ માઈનસ છે એટલે બાદ કરવું પડશે 1 મિનિટ ફરીથી ચેક કરી લેજો એક વખત મિત્રો અહીંયા આપણે થોડી ગડબડ કરી છે આગળના એક્ઝામ્પલ પૂછવાનું રહી ગયું એ 1/10 છે એટલે અહીંયા વિકલનમાં 10 આવશે એટલે અહીંયા આવશે 10 તો અહીંયા 1 છે એટલે આ શું થયું upon 10 આવશે એટલે 1 minus 0.0001 થશે એટલે આ મળશે 0.9999 તો આમ 0.999 બરાબર આ આપણો જવાબ આવ્યો તો આ જરા જોઈ લેજો સુધારી લેજો અહીંયા 3 નથી કારણ કે વિકલન કર્યું એટલે 1/10 આવે છે જવાબ સુધારી લેજો મિત્રો બધા જ એક્ઝામ્પલ એક જ સરખા કોઈ જ ફરક નથી તમે જોઈ શકો છો કે અહીંયા વિધેય અને એનું વિકલન સિવાય આંકડા સિવાય કંઈ બદલતો નથી અને માત્ર વધુમાં વધુ થોડી પ્રેક્ટિસ કરી લો એક જ મિનિટમાં આ એક્ઝામ્પલ થઈ શકે છે કોઈ પણ એક્ઝામ્પલ લો 1 મિનિટમાં થઈ જશે જુઓ હજુ આ 1/4 વાળા એક્ઝામ્પલ અને 1/4 ઘાત છે એટલે આ 1 6 8 9 પછી આ 13 16 આટલા એક્ઝામ્પલ આ 1 2 3 4 ને 5 આપણે આમાંથી પણ હું હજુ વધુ પ્રેક્ટિસ માટે એક એક્ઝામ્પલ તમને ગણાવી દઉં છું તો આપણે વિધેય કયું ધારશું x⁴ આનું વિકલન 1/4 આગળ તો અહીંયા થશે 1/4 - 1 એટલે -3/4 તો છેદમાં થશે 1/3/4 ને આગળ 1/4 આગળના એક્ઝામ્પલ જેવી આપણે ભૂલ નહીં કરીએ આ 1/4 આવે છે હવે આમાંથી કોઈ એક્ઝામ્પલ લો આ દાખલા તરીકે 15 લો તો 15 માં કોનું ઘનમૂળ ચતુર્થમૂળ નીકળે તો 2 * 4 = 8 * 16 તો 16 નું નીકળે 16 + -1 થાય તો અહીંયા આવશે 16 અને આ થયું -1 હવે અહીંયા કિંમત મૂકી દો તો અહીંયા કેટલા છે 15 છે તો 15 ને આપણે x = 16 લીધા આ 16 થયું અહીંયા -1 થશે એટલે હવે તમે આની કિંમત મૂકીને સાદુરૂપ આપો એટલી જ વાર છે તો જુઓ હવે તમે આ 15 લો 15 ની 1/4 ઘાત f(16) એટલે 16 નું 1/4 ઘાત એટલે 2 થાય માઈનસ f' તો આમાં કિંમત મૂકવી પડે તો અહીંયા 1/4 ગુણ્યા અહીંયા કેટલા આવશે 16 ની 1/4 ઘાત એટલે 2 નો ઘન 16 ની 3/4 ઘાત એટલે 1/4 ગુણ્યા 2 નો ઘન 8 થાય 16 નું ચતુર્થમૂળ 2 નો ઘન 8
8 ચોક 32 થાય તો 1/32. હવે મિત્રો કેલ્ક્યુલેટરની ઉપયોગ કરો. આપણે જુઓ કે 1/1 કર્યા એટલે 0.03125 આવ્યા. -2 કરીએ એટલે 1.968. 7 છે એટલે ઉમેરી દઈએ એટલે આ આવશે 1.969. તો આ થશે 15 નું ચતુર્થ મૂળ 1.969 થશે. તો આ પ્રમાણે મિત્રો તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. મેં તમને આ એક્ઝામ્પલ ભણ્યો. હવે વિધેય આનું આ છે, વિકલન આનું આ છે, આ 255 છે. તો આના ભાગ કેવી રીતે પાડશો? તો 255 ની નજીકનો એવો કયો આંકડો છે કે જેનું ચતુર્થ મૂળ નીકળે? તો 256. અહીંયા 82 છે તો 3 × 9 = 27 એટલે 27 × 81. તો 81 નું ચતુર્થ મૂળ 3 નીકળે એટલે 81 + 1 લખાય. આને તો એ જ પ્રમાણે આ 16મો એક્ઝામ્પલ છે મિત્રો. 16મો એક્ઝામ્પલ છે એ સ્વાધ્યાય 6 નો એક્ઝામ્પલ છે. પહેલો તમને એ પણ હું ગણાવી દઉં. 16મો એક્ઝામ્પલ જોઈ લો. સાદું એક્ઝામ્પલ નંબર 16. તમને કદાચ આના કરતા ભિન્ન લાગે, અપૂર્ણાંક આંકડા છે એટલે. તો અહીંયા 17/81. તો આને 16 + 1 કરાય. 17 એટલે છેદમાં 81. તો કારણ શા માટે? તો 16 નું ઘનમૂળ નીકળે છે ચતુર્થ મૂળ અને 81 નું ચતુર્થ મૂળ નીકળે છે. 17 નું ચતુર્થ મૂળ નીકળતું નથી એટલે આપણે એના ભાગ પાડીએ છીએ. તો 16/81 અને 1/81. તો હવે આની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો જોઈ લો. x એટલે 17/81. તો આ 17/81 x ની 1/4 ઘાત. x એટલે 17/81. આ 17/81 ને આ 1/81. તો હવે x એટલે 16 છે, સોરી. તો આનું આ થશે 16/81. આની અંદર કિંમત મૂકી દો. અહીંયા x ની જગ્યાએ 16/81. 16/81 નું ચતુર્થ મૂળ. તો 16 નું ચતુર્થ મૂળ 2 થાય અને 81 નું 3 થાય અને આ થશે 1/81 એમને. હવે f' એટલે આમાં કિંમત મૂકવાની 1/4 જોજો. x ની જગ્યાએ 16/81 ની 3/4 ઘાત થાય. આ 2/3 વત્તા 1/81 ગુણ્યા હવે આ 4 ગુણ્યા આનું ચતુર્થ મૂળ 2/3. આ 2/3 થાય એની 3 ઘાત. હવે 2 ની 3 ઘાત એટલે 8. એટલે હું સીધું લખું છું 2 ની 3 ઘાત 8, 3 ની 3 ઘાત 27 થાય. આવું થયું. હવે આને ઉડાડો તો આ 27 * 81 ઉડશે. હવે આનું સાદુરૂપ આપો તો આ 2/3 વત્તા આ 1/ આનો ગુણાકાર 8 * 24. 24 × 4 = 24 × 48. 48 × 96 એટલે 1/96. હવે આનો લસા લઈ લો તો 96 ગુણ્યા 2 6 × 12 9 × 18 ને 19 વત્તા 1 એટલે 3 છેદમાં 3 ગુણ્યા 96 થાય. હવે આવું ના કરવું હોય તો કેલ્ક્યુલેટર છે જ તમારી પાસે, તો એનો ઉપયોગ કરો. તો આ કેલ્ક્યુલેટરનો આપણે ઉપયોગ કરીએ એટલે અહીંયા 2/3 કરીએ એટલે 0.66666 અને હવે 1/96 કરો એટલે મળશે 0.0100416
હવે એમાં એડ કરો પોઈન્ટ, તો આ આવશે આપણને આ 17/81 હતું એનો જવાબ આવશે 0.677. પછી 08 છે એટલે આગળ હજુ 1 લખો હોય તો લખી શકાય, જરૂર નથી. બરાબર. તો આમ આપણે આ બધા એક્ઝામ્પલ જોયા 1/4 વાળા. એ જ રીતે તમે અહીંયા જોઈ શકો છો આમાં 3/2 એટલે આની આ એક્ઝામ્પલમાં x⁵3/2 વિધેય ધારીને વિકલન કરો, આના ભાગ પાડો. એ જ રીતે આ 15માં x⁵1/5 વિકલન વિધેય ધારો અને વિકલન કરો, આના x⁻1/5 તમે ધારો. એટલે આ 14, 15 અને 17 એક્ઝામ્પલ તમે બહુ સરળતાથી ગણી શકો છો. આ સ્વાધ્યાય 6.4 માં આ બધા એક્ઝામ્પલ છે, તમે એની અંદરથી પણ જોઈ શકો છો. તો આપણે 1 થી 19 સુધીના દાખલા હવે આ 4 એક્ઝામ્પલ આપણે જરા ધ્યાનથી જોઈ લઈએ કે આમાં આપણે કશું કરવાનું રહેતું નથી. હવે આની અંદર જોઈ લઈએ, આટલા ભાગ દૂર કરી અને પછી હવે હું તમને સાદરૂપ આપીને બતાવું છું. જો આમાંથી કોઈ પણ એક્ઝામ્પલ લઈ લો, આ બને એક્ઝામ્પલ ઓલમોસ્ટ સરખા છે. આ 3x² 15x ની જગ્યાએ 5 છે, અહીં 5 ની જગ્યાએ 3 છે, મૂલ્ય તો સરખું જ શોધવાનું છે. આ બે એક્ઝામ્પલ જુઓ. હવે હું 20મો એક્ઝામ્પલ તમને ગણીને બતાવું છું. fx બરાબર આ 20મો એક્ઝામ્પલ રકમ આપેલી છે 3x² + 5x + 3. હવે આનું વિકલન કરો તો 6x + 5 આ વિકલન થયું. હવે આપણે આનું આસન મૂલ્ય શોધવાનું છે એટલે 3.02. તો 3.02 ના ભાગ પાડો 3 + 0.02 એટલે x બરાબર 3 અને h બરાબર 0.02. હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો f of 3.02 બરાબર f of x મળ્યા 3 વત્તા h એટલે 0.02 ગુણ્યા f ડેશ, તો f ડેશ આ છે એટલે ઇન્ટુ બ્રેકેટ 6x + 5. હવે x ની કિંમત મૂકી દો, x બરાબર 3 છે એટલે 3 થશે. હવે આનું સાદુરૂપ અહીંયા એક સ્ટેપ વધારે લખું છું, f ડેશ 3. હવે f of 3, તો અહીંયા f of 3 ની કિંમત મૂકો, x ની જગ્યાએ 3 આનો વર્ગ વત્તા 5 કૌંસમાં 3 વત્તા 3 અહીંયા 0.02 એમને અને f ડેશ એટલે 6 ગુણ્યા 3 વત્તા 5. સાદુરૂપ આપો 3 નો વર્ગ 9, 9 તરી 27 એટલે આ 27 થયા, 5 તરી 15 થયા અને 3 આનો સરવાળો 7 ને 3 10 ને 5 15 1 2 ને 3 ને 4 એટલે આ 45 થયા પ્લસ 0.02 ગુણ્યા હવે આનું સાદુરૂપ 6 તરી 18 18 ને 5 23 આ થયું. તો ફરી પાછું કેલ્ક્યુલેટર લો મિત્રો, એટલે 23 ગુણ્યા 0.02 એટલે મળ્યા આપણને 0.46 એટલે આ મળશે આ 45 વત્તા 0.46 વત્તા 45 કરો એટલે 45.46 થયું. તો આમ f of 3.02 બરાબર 45.46 એવો જવાબ આપણને મળે છે. તો યાદ રાખો આનો જવાબ 45.46 થશે. તો એ જ પ્રમાણે બાકીના એક્ઝામ્પલ પણ તમે સરળતાથી ગણી શકો છો. ચલો મિત્રો, છેલ્લા 4 એક્ઝામ્પલમાં આ એક્ઝામ્પલ મેં તમને બતાવ્યો, ચારે ચાર એક જ સરખા છે. જો આ બે તો બતાવ્યા છે, આ બેમાંથી હજુ પણ વધુ એક એક્ઝામ્પલ આપણે ગણીએ. આની અંદર જો 22મો એક્ઝામ્પલ ગણાવું છું તમને, તો એક્ઝામ્પલ નંબર 22 વિધેય તો આપેલું છે, તમારે કઈ
વિચારવાનું જ નથી. x³ - 7x² પ્લસ 15 છે તો આનું વિકલન કરો 3x² - 14x પ્લસ 0 થશે. રકમ ચેક કરી લેજો, કોઈ જગ્યાએ ભૂલ ન પડે. હવે આપણે આસન મૂલ્ય શોધવાનું છે f of 5.001. તો 5.001 એના બે ભાગ પાડો. એક રકમને અનુરૂપ હોય વિધેય, તો વિધેય કયું છે એમાં 5 ની કિંમત સરળતાથી મૂકો તો તમને મળશે. તો x બરાબર 5 મળ્યા, h બરાબર 001 મળ્યા. હવે તમે જે મૂલ્ય શોધવાનું છે, દાખલા તરીકે 5.001 છે તો x બરાબર 5 લીધા, અહીંયા h બરાબર 0.001 થયું અને x બરાબર 5 થયા. આની કિંમત મૂકી અને હવે તમારે માત્ર સાદુરૂપ આપવાનું રહે છે. તો f of 5 પહેલા જોઈએ. f of 5 x ની જગ્યાએ 5 મૂકો એટલે 5 નો ઘન થશે. 5 નો ઘન -7, 5 નો વર્ગ પ્લસ 15 એટલે આ f of 5 મળ્યું પ્લસ 0.001 એને ગુણ્યા f'5. આમાં જુઓ f'5 માં તમે કિંમત મૂકો એટલે 3 * 5 સ્ક્વેર માઈનસ 14 * 5 થશે. હવે આનું સાદુરૂપ આપો તો 5 નો ઘન 125 થાય, 5 નો વર્ગ એટલે 25, 25 ગુણ્યા 7 175 અને પ્લસ 15 કરો. આ બેનો સરવાળો 140 માઈનસ 175 એટલે કેટલા વધ્યા? -35 વધ્યા. આ -35 આ સાદુરૂપ આપી દેવાનું પ્લસ 0.001 એને ગુણ્યા. હવે આનું સાદુરૂપ આપો 5 નો વર્ગ 25, 25 ગુણ્યા 3 એટલે 75 થયા અને 14 × 5 = 70 એટલે આ 70 થયા એટલે આ 5 થયું. હવે મિત્રો આનું સાદુરૂપ તમારે ઉતાવળ કરવી હોય, મૌખિક ગણતરી ના કરવી હોય, કેલ્ક્યુલેટર એલાઉ છે એટલે તમે આની ગણતરી કરી શકો છો. -35 પ્લસ 0.005 એટલે 35 માંથી 0.005 બાદ કરો એટલે આ મળશે -34.995 એટલે 995. તો આમ આપણને આનું આસન મૂલ્ય મળે છે 5.001 બરાબર -34.995. તો આમ આસન મૂલ્ય તમે શોધી શકો છો. તમે જોઈ શકો છો શરૂઆતમાં મેં જે થિયરી બતાવી એમાં સિમ્બોલ ડેલ્ટા x લો, મોટો ડેલ્ટા x લો કે h લો બધું સરખું છે. ટેક્સ્ટ બુકમાં કેપિટલ ડેલ્ટા x લીધેલો છે. તમે h લો તોય વાંધો નથી, કોઈ પણ સંકેતનો ઉપયોગ કરો એમાં કોઈ જ ફરક નથી પડતો. રીતમાં પણ ટેક્સ્ટ બુકમાં થોડી અલગ પડે. મેં તમને સરળ રીત બતાવી છે. વિકલિતના વ્યાખ્યા સૂત્ર પરથી આ સૂત્ર ડિરાઈવ થાય છે. ભૂલાઈ જાય તો કેવી રીતે યાદ કરવું એની પણ ટેકનિક બતાવી છે. અને આ બધા એક્ઝામ્પલમાં મેં તમને 3 સ્ટેપ આપ્યા. કોઈ પણ આસન મૂલ્ય સૂત્રનો એક્ઝામ્પલ ગણવો હોય તો 3 સ્ટેપ. પહેલા સ્ટેપમાં શું કહ્યું કે જે રકમ છે એને અનુરૂપ વિધેય ધારવું અને વિકલન કરવું. એટલે આપણે વિધેય ધાર્યું, વિકલન કર્યું. આ 4 દાખલામાં તો વિધેય આપેલું જ હતું એટલે ધારવાનો કોઈ પ્રશ્ન રહેતો નહોતો. આગળના દાખલામાં કેવી રીતે ધારવું? દાખલા તરીકે આ હોય તો x⁴ ધારવું, આ હોય તો x⁴ ધારવું, અહીંયા હોય તો x⁻⁻⁵ ધારવું. એટલે વિધેય ધારી વિકલન કરવું. પછી જે ફિગરનું આસન મૂલ્ય શોધવાનું, એ ફિગરના બે ભાગ પાડવાના. એ બે ભાગમાં એક x અને h આવે. x કેવો લેવાનો કે વિધેયને અનુરૂપ. દાખલા તરીકે વર્ગમૂળનું વિધેય હોય તો જેનું સરળતાથી વર્ગમૂળ નીકળતું હોય એવા ફિગરને x કહેવો, અને અતિ અલ્પ ભાગ હોય એને h કહેવો. એટલે x અને h મળી જાય. પછી તો ફક્ત સૂત્રમાં કિંમત મૂકીને સાદુરૂપ છે, બાકી કંઈ છે જ નહીં. અને સાદુરૂપમાં કોમ્પ્લિકેટેડ આવે તો કેલ્ક્યુલેટર તમારી મદદમાં છે, બરાબર. એટલે આમ આસન મૂલ્ય શોધવાના બહુ જ સરળ દાખલા. 1 માર્કનો દાખલો પૂછાય છે મોટા ભાગે, ક્યારેક 2 માર્કમાં પણ હોય છે. અને આમાંથી એક દાખલો 100% બોર્ડની પરીક્ષામાં પૂછાય છે.
યાદ રાખો તો 1 માર્ક કે 2 માર્ક સીધા રોકડા ગુજસેટમાં પણ આનો દાખલો પૂછાય છે, એટલે આની ભરપૂર પ્રેક્ટિસ કરી લો એટલે તમારું કામ પૂરું. તો આજે એક્સરસાઇઝ 4 માં ચોથો ઉપયોગ આસન મૂલ્ય તરીકે આપણે પૂરો કર્યો. લેક્ચર 10 માં, હવે 11માં લેક્ચરમાં આપણે પાંચમો ઉપયોગ ભૂલ અને ત્રુટિમાં વિકલિતનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે એના પણ ખૂબ જ સરળ દાખલા છે. 8 એક્ઝામ્પલ હું તમને ભૂલ અને ત્રુટિના ગણાવીશ, એક જ મેથડ આપીશ. 8 એક્ઝામ્પલ તમે એકી બેઠકે ગણી શકશો, એટલા સરળ એક્ઝામ્પલ છે મિત્રો. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધીમાં આ બધા જ દાખલાની 5-5 વખત તમારે પ્રેક્ટિસ કરી લેવી જોઈએ, તો જ તમારામાં